આ ઘણા એમ કે આ ગુજરાતી લોકો વાળા વિદેશમાં શું કરતા હોય છે. આ જો તમને બતાવું શું કરે છે ને. આ જો આ મેન રોડ છે બરાબર. આ બોર્ડ જોવો તમે, સેલિંગ યોર હોમ વીકે પટેલ. આ હોય એ બધું વેચી નાખે. આમ જો પટેલ છે હો પાછા. એટલે આ તમે બધા એમ કહો ને ગુજરાતી શું કરતા હોય છે. આમ જો તમે આ ભાઈનો ફોટો જોઈ લો, તમને ઝૂમ કરીને બતાવું. પટેલ છે આ, અને એનું બોર્ડ માર્યું છે ન્યુઝીલેન્ડમાં. આમ જો આવડું મોટું રોડ માથે હાવ. આ જો તમને લાગે ને કાપોદરા ચોકડે ઊભા હોય. જો આ સીમાડા નાકા બાજુથી રોડ આવે અને આ હીરાબગ બાજુ જાય. જો આમ આ એમ લાગે કે કાપોદરા ચોકડીએ ઊભા છે. અને આ બોર્ડ માર્યું જો આવડું મોટું અહીંયા વીકે પટેલ. એટલે આ પટેલ છે ભાઈ. આ ગુજરાતી છે ને કોઈ ન આંબા દે ભાઈ. આ પટેલનો દીકરો છે. જો તમે કયો એ બધું વેચાઈ દે તમારું. તમારે એને કહેવું પડે કે આ વેચવું છે. એટલે અમારે છે ને આ ઓકલેન્ડમાં ભાઈ આ વીકે પટેલનું નામ બહુ મોટું છે. અને ઘર બર તમારે કાંઈ વેચવું હોય ને તો એ બધું વેચાઈ દે. તમારે લેવું હોય તો લેવરાવી દે. એની પાસે બધી આવડત છે. તમે પાછા બધા એમ કહો ગુજરાતી અહીંયા બધા કરતા શું હોય છે. આ ભાઈ ગુજરાતી તો છે પણ પટેલય છે. એટલે આપણે અહીંયા ગુજરાતમાં છે ને દર્શક રાઠોડ કરીને છે. એ આવું બધું પ્રોપર્ટીનું જ કરે છે, લેવાનું ને વેચવાનું ને બધાને જમીનનું ને એવું. એટલે એ દર્શક રાઠોડ ને આ બે ભાઈ ખાલી અલગ અલગ જગ્યાએ છે. બાકી કામ બેયનું હરખું જ છે. એ બેને જો ભેગા કર્યા તો એ ઘણાની મદદ કરીને બિચારાને બંગલા લેવરાઈ દે એમ છે. એ બે થઈને એટલે બેયનું કામ હરખું છે. દર્શક રાઠોડનું ના વીકે પટેલ બે માણા બે રેડી છો. એમાં કાંઈ ઘટે નહીં માણસોમાં. બે માણા રેડી છે. એટલે અહીંયા છે ને ગુજરાતી આ રીતના બધા જીવન એમ સારું છે. કાંઈ આવું જેવું તેવું જીવન નથી બધાનું. એમાં આ ભાઈ પાછા પટેલ છે. એટલે આનું પાછું બોર્ડે માર્યું છે મેન રોડ ઉપર ભાઈ.